રાજ્યમાં હવે નાગરિકોએ પોલીસથી રક્ષણ મેળવવું પડશે કે લુખ્ખા અને ગુંડાઓથી રક્ષણ મેળવવું પડશે તેવો સવાલ પેદા થાય તે વ્યાજબી છે એવી સ્થિતિ રાજકોટે પેદા કરી છે। રાજકોટ પોલીસના એક અધિકારીની આ વાત છે। રાજકોટ પોલીસના એક પીએસઆઈએ વર્ષ 51ની ઉંમરના એક વ્યક્તિને માર્યો, ગોંધી રાખ્યા, લોકઅપમાં નાખ્યા અને બાદમાં ફરિયાદ ન નોંધી। આ 51 વર્ષના વ્યક્તિનો વાંક અને ગુનો શું હતો એ જાણવા માટે અમે તેમની સાથે વાત કરી, પીએસઆઈની સાથે પણ વાત કરી, વિગતે વાત કરી અહેવાલમાં કે રાજકોટમાં આ શું ચાલી રહ્યું છે કે આપણે સવાલ કરવો પડ્યો રક્ષણ પોલીસથી મેળવવું કે પછી રક્ષણ લુખ્ખાઓથી। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્મોવાન। રાજકોટની ઘટના છે। રાજકોટના દિનેશભાઈ મકવાણા નામના 51 વર્ષના વ્યક્તિ પોતાના ઘરે જઈ રહ્યા હતા। તેઓ ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે। પોતાના ઘરે જવા સમય દરમિયાન રસ્તામાં એક શાક માર્કેટ આવે છે। આ શાકભાજીના માર્કેટથી તેઓ પસાર થતા હતા। પાછળથી આવી રહેલા બાઇક પર એક મહિલા અને પુરુષ ખૂબ જ હોર્ન કરી રહ્યા હતા અને તેના કારણે એ વ્યક્તિએ કહ્યું કે રોડ આખો ખાલી છે, તમે નીકળી જાઓ। પણ ત્યાં બબાલ થાય છે, માથાકૂટ થાય છે। વાંકોનો ગુનો કોનો એ નક્કી કરવાનું કામ ન્યાયતંત્રનું છે, ફરિયાદ લેવાનું કામ પોલીસ તંત્રનું છે। પણ થયું શું, એ મહિલા પુરુષ આ વ્યક્તિ એમના બાઇકનો ફોટો ખેંચે છે ત્યારે તેમની સાથે ફરી ઝઘડો કરે છે, ફરી મારે છે તેવા આરોપ છે। કારણ કે એ બાઇકમાં પોલીસ લખેલું હતું। શું લખેલું હતું? પોલીસ। અને પોલીસ લખેલા બાઇકનો ફોટો પાડતા આ વ્યક્તિને અટકાવવામાં આવ્યા। દિનેશભાઈને તેવો તેમનો આક્ષેપ છે। બાદમાં તેઓ મુંજકા પોલીસ ચોકી જાય છે, જે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના તાબા હેઠળની એક ચોકી છે। પરંતુ મુંજકા પોલીસ ચોકી જાય છે ત્યારે થાય છે શું, તો આખા ઘટનાક્રમમાં થાય છે એવું કે આ વ્યક્તિને બેસાડી દેવામાં આવે છે। દિનેશભાઈને એક રૂમમાં લઈ જવામાં આવે છે પીએસઆઈ પંડ્યા અને કેટલાક તેમની સાથે રહેલા સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ દ્વારા, અને બાદમાં તેમને મારવામાં આવે છે। આ પીડિત દિનેશભાઈ સાથે અમે વાત કરી। મામલો હવે જિગ્નેશ મેવાણી સુધી પહોંચ્યો છે તેવા અમને સમાચાર છે। તમે જુઓ આ દિનેશભાઈ શું બોલી રહ્યા છે, પોલીસ તેમની સાથે શું કરી રહી હતી અને હજુ ફરિયાદ નથી નોંધી। આ ઘટનાને 10 દિવસ થયા છે। તો અમે વિચાર્યું કે પીએસઆઈ પંડ્યા સાથે વાત કરીએ, પણ એ પહેલાં તમે આ રેકોર્ડિંગ સાંભળી લો। પીએસઆઈ પંડ્યાએ અમને શું કહ્યું તેના વિશે વિગતવાર વાત કરીએ આ રેકોર્ડિંગની બાદમાં। હેલો, હા, શું ઘટના ઘટી હતી પોલીસની જે મેટર ફરિયાદ કરી? હવે એમાં સાહેબ 15 તારીખે સાંજે હું મારે અહીંયા રામાપી ચોકડીની બાજુમાં મારે મકવાણા ફેબ્રિકેશન છે, મારે વેલ્ડિંગની દુકાન છે। મકવાણા ફેબ્રિકેશન છે, લાખના બંગલા મેઇન રોડ ઉપર આવે છે। હવે હું સાંજના ટાઈમમાં મારી દુકાન બંધ કરી અને ઘરે જતો હતો। તો ઘરે જતો હતો એટલે અમારી આગળ રામાપી ચોકડી આવે, રામાપી ચોકડી પછી બકાલા માર્કેટ આવે, પછી આવે મારો ઘરવાળો વિસ્તાર। એટલે બકાલા માર્કેટ ટઈપો ને બકાલા માર્કેટ હાવ ટઈપો નહોતો, છેલ્લે ખૂણે સુધી હાયલો જતો હતો। મારું હોન્ડા મારા પાસે હોન્ડા હતું, હું હાયલો જતો હતો। તો પાછળ પોલીસ લખેલું હોન્ડા, એક બાઈ ને એક ભાઈ એ મારા હોન્ડાની પાછળ હોરન માથે હોરન વગાડતા હતા। તો હું તો સાઈડ ઉપર સાઈડમાં જ જતો હતો મારી। તો મેં કીધું ભાઈ હોરન શું કામ આટલા બધા વગાડો છો, આ રોડ આખો ખાલી પડ્યો છે અને હું તો મારી સાઈડમાં જ આવું છું। તો કે સીધો હાલને હું હોશિયારી કરે છે અને ગાંડાની ગોળે હું હાયલો જાશ। તો મારે સાહેબ 51મું વર્ષ મારે હાલે છે। હું મારા દીકરીને ઘરે દીકરા છે એટલે હું મોટી ઉંમર છું। તો એ છોકરો હતો જુવાન રહ્યો, એટલે મેં કીધું ભાઈ મેં તમને તુકારો નથી દીધો, હું તમને ઓળખતો નથી, મેં તમારા પાસે કોઈ ગેરવ્યાજબી કાંઈ વર્તન નથી કર્યું, તો આવું શું કામ બોલો છો? વ્યવસ્થિત વાત કરીને ભાઈ, ગેરવર્તન શું કામ કરે છે કીધું, મેં કાંઈ તમને બોલ્યો? તો કે હાયલો જાને હું ગાંડાની ગોળે, સીધો હાલ છે, હોશિયારી શું કરે છે કે મેન્ટલની ગોળે હાયલો જાશ કે મેન્ટલ છો મને કે? એટલે મેં કીધું હું મારી સાઈડમાં જ હાયલો જાઉં છું, તમને મેં કાંઈ તુકારો દીધો હોય કયો? તમે પાછળથી હોરન માથે હોરન મારો છો, તો રોડ તો ખાલી પીડ્યો છે। તો હાવ હેલફેલ જેમ તેમ ગાયરું તેમ મને દેવા માંડ્યા ને હાવ તોછડાઈ કરી, મારા એકદમ ગેરવર્તન કર્યું। એટલે પછી હું ઊભો રહ્યો, મેં કીધું ભાઈ હું કાંઈ તમારા જેવડો નથી, મેં કોઈ તમને ઓળખતો નથી, મેં ગેરવર્તન તમને નથી કર્યું, તો શું કામ આવું કરો છો? તો એ એક બેન ને એ ભાઈ સીધા મને મારવા માંડ્યા, એકદમ ભૂંડા બોલવા માંડ્યા, મને મારવા માંડ્યા। એટલે મારવા માંડ્યા એટલે મેં બેનને મેં જોયા કે આ જો કોઈ પણ લેડીઝ હાથ ઉપાડી લે ને પેલા વેલા
તો આપણે વિચારાય કે ભાઈ આપણે એને કાંઈ કેવું નથી, ભલે આપણા માથે હાલી જાય. અને લેડીઝ ઉપર આપણે કાંઈ પણ કરી ન શકીએ, આપણે કાયદેસર કરી શકીએ, બાકી એના માથે કોઈ કાર્ય નથી. એટલે મેં વિચાર્યું મનમાં, મારે 2 દીકરા ડૉક્ટરનું ભણે છે અને હું પોતે પણ નોકરી કરતો હતો અને અમને કાયમી નહોતા કર્યા, એટલે મને બધી ખબર હોય કે ભાઈ આપણે કઈ રીતે રહેવું, કેવું વર્તન કરવું. તો મને મારવાનું ચાલુ કરી દીધું બે. એ પછી મા દીકરો નીકળ્યા. પેલા તો એ ભાઈને બેન જ આપણે માનતા હતા, પણ એ મને મારવા માંડ્યા એટલે પછી મારીને પાછા ઉભા રહ્યા. એટલે મેં મારા મોબાઈલમાંથી મેં મનમાં વિચાર્યું, મેં કીધું આ મારીને તો ભલે વહી જાય, પણ આપણે સવારે કાયદેસર કરશું. એટલે મેં મારા મોબાઈલમાંથી મારા ખીચામાંથી મારો મોબાઈલ કાઢ્યો અને એનો હોન્ડાનો આગળ નંબર વાળો હું ફોટો પાડવાનું કહ્યું તો બેને સીધો જ મારો ફોન આંચકી લીધો. આમ તરત જ આમ ઝટી લીધો મારો ફોન, ને પાછો જે એના આરે છોકરો એનો હતો એને મારું લત મારીને મારું હોન્ડા નીચે નાખી દીધું. પછી મેં કીધું તમે આટલું બધું શું કામ કરો છો? મેં તમને કાંઈ કીધું નથી અને ખોટું કામ મારા પાસે અન્યાય કરો છો? અને મને તમે માર્યો તોય હું બોલતો નથી, પાછું તમે આવું કર્યું. હાલ નીકળ સાની મુનિનો અને જેમ ફાવે મને ગાયરું દીધી મને માર્યો. પછી પબ્લિક મેઇન રોડ ઉપર હતું, પબ્લિક 50, 100, 200 જેવું ભેરું થઈ ગયું. બસ એટલે પાછું પબ્લિકને એવું ગેરવર્તન કે હાલો ઉપરથી ના થાવ, હાલો નીકળતી ના થાવ, તમે મને ઓળખતા નથી, હું કોણ છો, સવારે બધાને ફીટ કરી દઈશ ને એકે અહીંથી ઊભા ન રહ્યો. એટલે મેં પબ્લિક ઘણું ભેરું થયેલું. મેં કીધું મને કોઈ મોબાઈલ આપશો? તો કે મોબાઈલ એકે એને કોઈ ફોન કરવા દેતા નહીં, ને કરો સવારે હું એકેયને બાયણે નહીં રહેવા દઉં, બધાને ફીટ કરી દઈશ, મને ઓળખતા નથી કે. પછી માણા તો ઘણું પબ્લિક ભેરું થઈ ગયું રોડ ઉપર. એટલે રોડ ઉપર પબ્લિક થઈ ગયું, પાછું મને મારવાનું ચાલુ કર્યું. બે મા દીકરા એમ બીજી વાર મને મારવાનું ચાલુ કરી દીધું. એટલે પબ્લિક ઘણું ભેરું થઈ ગયું, લગભગ 300-400 માણા હોય તો કહેવાય નહીં. એટલે પબ્લિકે કીધું કે ભાઈ એ બિચારાનો વાંક નથી, કોઈક મજૂર માણસ છે. હવે હું વેલ્ડિંગ કામ કરું છું એટલે મારા લુગડા તો મજૂર વર્ગ જેવા જ હોય, ભલે હું માણસ. અચ્છા, પછી શું થયું? તમે આ ઘટનાક્રમ લઈને પોલીસ ચોકી ગયા અને ફરિયાદ કરવા માટે? હવે હું તમને કહું તો મને મારી ચાલુ કરી દીધું. એટલે પબ્લિકે કીધું કે ભાઈ માણા સીધો છે, બિચારો હુકમ મારો છે, એનો મોબાઈલ તમે જતી લીધો દઈ દો અને મોટરસાયકલ ઉભો કરો. તો પબ્લિક આરે બાટાસોટી આવી ગયા, એમાં દીકરો પબ્લિક આરે જેમ ફાઈવર્સન કર્યું બાઈ જા. એટલે પબ્લિકે પાછો મને મોબાઈલ અપાવી દીધો, મારું મોટરસાયકલ ઊભું કરાવ્યું અને એ વહી ગયા. એટલે હું મારા ઘરે ગયો. એ પબ્લિકમાંથી કોઈક મારા ભાઈને ફોન કર્યો, ભાઈ તમારા ભાઈને મારે છે. એટલે મારા ઘરના ને મારો ભાઈ આવી ગયા અને ત્યાં તો એ વહી ગયા. પછી હું ઘરે ગયો ને બે માણા અમે પાણી પી અને મુંજકા પોલીસ સ્ટેશને ગયા. અહીંયા મેડમ હતા એક રાઇટર, એને કીધું ભાઈ મને માર્યો છે, મારે કેસ લખાવવો છે. તો કે બેસો, હમણાં એક મારી પેલા હતા એક ભાઈ, એનો કામ પતે પછી તમારું જોઉં છું. તો થોડીક વારમાં PSI પંડ્યા અને એના ભેરા સાદા ડ્રેસમાં એક કાળા શર્ટ વાળો ભાઈ ને એક બીજો, બે સાદા ડ્રેસમાં પોલીસ વાળા હતા, PSI પંડ્યા. એટલે સાદા ડ્રેસમાં ને PSI પંડ્યા એ મારા પાસે આવીને મને કે ઊભો થા, શું તારું નામ? મારું નામ દિનેશ કરશનભાઈ. તો કે ઊભો થા, કે બાઈ જો છો માં કે? મેં કીધું સાહેબ મને માર્યો છે, હાવ વગર વાંક ગુને, મારો કોઈ વાંક નથી, હું એ ભાઈને ઓળખતોય નથી. મને કે હાલ ઊભો થાય એમ કરીને મને સામેના સીડી ચડીને ઉપર એક રૂમમાં લઈ ગયા. અને જે કાળા શર્ટ વાળા સાહેબ હતા સાદા ડ્રેસમાં પોલીસ વાળા, એને મારા બે હાથ પકડ્યા અને PSI પંડ્યા સાહેબે મને પ્લાસ્ટિકના પાઇપ એકદમ દેવા માંડ્યા. જ્યાં સુધી એને પરસેવો ન વળ્યો ને, અને જ્યાં સુધી મેં પૈસા બાપુ કરતો તો મને મૂકતા નહોતા. એને ધરાણા ત્યાં સુધી મને માર્યો, હોજાડી દીધો આખો. મારા બે હાથરમાં ફરફોલા આમ જેમ દાજી ગયો એવા મારા બે હાથરમાં કરી દીધા. મને છાતીમાં ઓલી બાઈ અને ઓલા છોકરાએ માર્યું. પછી મારી અને મારવા ટાણે મારી માં અને બેન હમાણી ભૂંડી ગાડું દેતા જાય સાહેબ, મારતા જતા હતા. પછી મારી અને મને નીચે લઈ આવ્યા. એટલે સીધો જ મને ઓલું બધાને પૂરે ને એમાં તાળું ખોલીને મને પૂરી દીધો. મારું કોઈ હાંભળ્યું નથી, મને કોઈ અરજીનો મારી લીધી કે, અને મને માં બેન અમારી ગારું દઈને મને માર્યો. પછી લોકઅપ કર્યા પછી રાતે મને છાતીનો દુખાવો થયો. એટલે મને જ્યારે ટેન્શન આવે
કે કોઈ તકલીફ થાય તો મને બીપી વધે ને હું રેગ્યુલર બીપીની દવા નથી પીતો. રાતે 2 વાગે લોકઅપમાં મેં મેડમને કીધું, મેડમ મને બીપીની તકલીફ થઈ ગઈ છે, મને છાતીમાં બહુ દુખાવો થાય છે, હાથર દુખે છે અને મારું મને 108માં તમે હોસ્પિટલ લઈ જાઓ, મારું કાંઈ નક્કી નથી, મને બીપી હાઈ થઈ ગઈ છે. તો કે હાલો 108ને બોલાવું. મેડમ કે બોલાવ્યા એટલે 108 વાળા થોડીક પછી આવ્યા દીવકોણા પછી મને હાથ જેવો તેવો ફેરવી મને કે આ હોજો છે, સવારે ઉતરી જાય કાકા તમે અટાણે હોઈ જાઓ. પછી મને રાતે દવા લેવા ન લઈ ગયા, નો દવા દીધી, આખી રાત પૂરી દીધો, બીજે દી સાંજ સુધી પૂરી દીધો. પછી બીજે દી સાંજે મારા મામલતદારના જામીન મને મળ્યા. એ મળ્યા પછી તરત જ મામલતદારની ઓફિસમાંથી નીચે ઉતરી અને મારાથી હલાતું તો નહોતું, મને છાતીમાં બહુ તકલીફ થતી હતી. એટલે મારો પરિવાર ને મારા ભાઈઓ ને બધું મારું કુટુંબ કે આપણે લોકઅપમાં તમને મળવા માટે ડોક્ટર આવ્યા તો 108 ના હતા કન્ફર્મ? હા, એ 108 જ લઈને આવ્યા હતા ને રાતે 108 વાળા જ ડોક્ટર હતા. તો મને કોઈ દવા નહોતી હતી, મને ક્યાંય લઈ નહોતી. પછી તમે શું હોસ્પિટલ? પછી મારી વાત સાંભળો, પછી મામલતદાર ઓફિસેથી સીધો મને 108માં સરકારી હોસ્પિટલે લઈ ગયા. ત્યાં મને 4 દી દાખલ રાખ્યો અને અત્યારે 1.5 મહિનો આરામ કરવાનું કીધું છે. કાકા તમારે છાતીમાં હોજો છે, અંદર વાંધો નથી, ઉપર હોજો છે લાગ્યું છે એટલે તમને બીપી રહેશે. અને કાયમ મને બીપી હોસ્પિટલમાં હતો તોય વધતી હતી. એટલે મને કે કાકા તમે 1 મહિનોથી આરામ કરજો, તમે જાઓ. મને 4 દી દાખલ રાખી અને મને અત્યારે રજા દીધી છે. હું ઘરે આરામ છો, મારી દુકાને આવું તો કામ નથી કરતો. તમારા વિરુદ્ધમાં શું કામ ગુનો દાખલ થયો તો શેનો હતો તમારે જામીન લેવા પડ્યા? હવે ઈ મને માર્યો પીએસઆઈ સાહેબે અને એને મારીને મને પૂરી દીધો. પછી મારા ભાઈ, મોટા ભાઈ ને બધા આવ્યા કે સાહેબ તમે આને વગર વાકે તમે માર્યો છો તો અમારે સવારે કાયદેસર તમારા ઉપર એ કરવું છે. એટલે રાત્રે ઓલા બેન ને ઓલા ભાઈએ અરજી દીધી પણ સાહેબ ફરિયાદી બની મને 151માં પૂરી દીધા. 151 કરી હતી? હા, 151 કરી મારા માથે અને મને રાતે પૂરી દીધો. અચ્છા. મારું કોઈ સાહેબે સાંભળ્યું નથી, કોઈ મારું નિવેદન ન લીધું. પછી હોસ્પિટલમાં ગયા, અહીંયા હોસ્પિટલના પોલીસ નહોતા આવ્યા. એ મુંજકા પોલીસ સ્ટેશનમાંથી 4 ફેરે આવ્યા, 4-5 ફેરે પોલીસવાળા પીએસઆઈ આવ્યા કે જેવો એ મકવાણાભાઈ સાહેબ એમ કહે છે કે આપણે એકબીજા સમાધાન. મેં સાહેબ મને મા બેન મારી ગારું દીધી છે ને મને માર્યો છે ને એટલે મારે હવે સમાધાન કરવું નથી અને મેં કોઈ વાંક નથી, મારો કોઈ ગુનો નથી. હું એ ભાઈને ઓળખતો નથી, એ છોકરાને એ બેનને. તો મને વગર વાંકુને અહીંયા રોડ ઉપર માર્યો. પોલીસ કમિશનર પાસે ગયા? હવે પોલીસ સ્ટેશનમાં સાહેબ એવું બન્યું, જ્યારે પહોંચકા પોલીસ સ્ટેશન છેલ્લે બે દી દાખલ થયો, ત્રીજે દી આવ્યું મારું નિવેદન લેવા કે બીજે દી આવ્યા, નિવેદન લખીને ગયા. હજુ સુધી મને કોઈ બોલાવ્યો નથી કે મારું કોઈ સાંભળ્યું નથી. પછી મેં સીપીમાં અરજી દીધી, ડીસીપીમાં દીધી છે, માનવ કલ્યાણ અધિકારીમાં દીધી, સમાજ કલ્યાણમાં દીધી, ST/SC સેલમાં દીધી, હર્ષ સાહેબ સંઘવી સાહેબને દીધી, મુખ્યમંત્રી સાહેબને દીધી છે. મેં મુંજકા પોલીસ સ્ટેશનમાં અરજી દીધી. એટલે 15 તારીખની ઘટના છે, આજે 26 તારીખ થઈ, ટૂંકમાં 10 દિવસની અંદર કઈ થયું નથી. કોઈ જાતનો મને કોઈ સાંભળ્યો નથી. મળવા ગયા ત્યારે એમણે શું કીધું તમને પોલીસ કમિશનરે? આજે પોલીસ કમિશનર સાહેબને હું મળવા ગયો તો સાહેબ કે મને આ મેટલની કાંઈ ખબર નથી. અને પછી તરત જ મેં કે સાહેબ અમે નીચે અરજી દીધી છે સાહેબને. તો તરત જ એને ઓસીમાં વાંચ્યું કે હા નીચે અરજી તમે આપી છે પણ મારા પાસે નથી. એવું તરત જ અંદરનો સ્ટાફ હતો કમિશનર સાહેબની અંદર ઓફિસમાં, એને કીધું કે આ ફાઇલ મારા પાસે લઈ આવો, હું તપાસ કરું છું. એમ કમિશનર સાહેબે એમ કીધું કે હું તપાસ કરી લઉં એમ કીધું. મને એટલું અમને સાંભળ્યા અને પછી છેલ્લે એવું કીધું. બાકી મને કોઈ મારી તરફેણમાં કાંઈ પણ કાર્યવાહી થઈ નથી, મને કોઈ સાંભળ્યો નથી. આજ કમિશનર સાહેબે ખાલી અમે સાંભળ્યા ને એમ કીધું, આશ્વાસન દીધું કે હું તપાસ કરું છું. જી દિનેશભાઈ, જી જરૂર લાગશે તો કોલ કરીશ આપને દિનેશભાઈ. થેન્ક યુ. હા. તો તમે સાંભળ્યું એ પ્રકારે હવે પોલીસ કમિશનર સુધી પણ આ દિનેશભાઈ મકવાણા પોતાની ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાય છે. તે હોસ્પિટલમાં દાખલ રહ્યા, માર ખાધો, એ બધા જ આક્ષેપોની વચ્ચે અમે એ જાણવા પીએસઆઈ પંડ્યાને ફોન કર્યો કે ખરેખર હતું શું. પીએસઆઈ પંડ્યા કહી રહ્યા છે કે તે અરજદાર ખોટા છે
આ વાસ્તવિકતા છે નહીં જે તેઓ કહી રહ્યા છે. તેમણે કીધું કે અમે અટકાયતી પગલાં લીધા હતા, માટે તેમને જામીન પર મુક્ત કર્યા. સાથે જ તેમનું કહેવાનું એવું થાય છે કે અરજદારને ફરિયાદ આપવાનું કીધું હતું પણ આવ્યા નહીં. ખોટું બોલવા માટે ફરિયાદ આપવાના આવ્યા. હવે અરજદાર કેવા છે કે એમને ખોટું બોલવું હતું, પીએસઆઈને ફરિયાદ નહોતી આપવી, એટલે તેઓ કમિશનર પાસે આજે ધક્કો ખાય છે. રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી, માનવ અધિકાર આયોગ બધે લખે છે. કદાચ બંને પુત્રો તેમના MBBSમાં અભ્યાસ કરે છે અને દિનેશભાઈ મકવાણા વ્યાવસાયિક માણસ છે અને એટલી બધી ફરિયાદો કરવા માટે તેમની પાસે સમય હશે, પણ પીએસઆઈ પાસે જવા નહીં સમય હોય. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા આ મામલે શું કરે છે જોઈએ. તપાસ થાય છે, નાટક થાય છે કે નહીં? એટલીસ્ટ નાટક તો તપાસનું કરીએ એવું પણ કેટલાક લોકો માનતા હોય છે, પણ હું માનું છું રાજકોટ શહેર પોલીસ કમિશનર નાટક નહીં, કામગીરી કરીને બતાવશે વાસ્તવમાં શું છે, વાંક ગુનો કોનો છે એ પણ સામે લાવશે. અને જો પોલીસના ઇજ્જતના ચીથરે હાલ કરી રહેલા કોઈ કર્મચારી કે પીએસઆઈ સંડોવાયેલા હોય તો તેમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી ટૂંક સમયમાં અમને જોવા મળશે એવી આશા રાખીએ છીએ. બાકી અમે તમને બતાવશું કે વર્દી કે પીછે કોણ હૈ, વર્દી કે પીછે ક્યા હૈ. નમસ્કાર.